વચનામૃત ગઢડા પ્રથમ 48. સ્વામિનારાયણ હરે સંવંત 1876 મહાસુદી તેરસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સંધ્યા સમયે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાના મુખારવિંદની આગળ 2 મશાલો બળતી હતી અને વાસુદેવ નારાયણની સંધ્યા આરતી તથા નારાયણ ધૂન થઈ રહી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે સાવધાન થઈને સાંભળો. એક વાર્તા કરીએ છીએ. ત્યારે સર્વે મુનિ તથા હરિભક્ત બોલ્યા છે, હે મહારાજ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તેને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને ને સ્તુતિ કરીને ભગવાન પાસે માગવું જે, હે મહારાજ, હે સ્વામિન, હે કૃપા સિંધો, હે શરણાગત પ્રતિપાળક, કુસંગી થકી મારી રક્ષા કરજો. તે કુસંગી 4 પ્રકારના છે. એક કુળાપંથી, બીજા શક્તિપંથી, ત્રીજા શુષ્ક વેદાંતી અને ચોથા નાસ્તિક. એ 4 પ્રકારના કુસંગી છે. તેમાં જો કુળાપંથીનો સંગ થાય તો વર્તમાનમાંથી ચુકાડીને ભ્રષ્ટ કરે, અને જો શક્તિપંથીનો સંગ થાય તો દારૂ માંસ ખવડાવીને સ્વધર્મ થકી ભ્રષ્ટ કરે, અને જો શુષ્ક વેદાંતીનો સંગ થાય તો ભગવાનનું ધામ તથા ભગવાનનો જે સદા દિવ્યાકાર તથા ભગવાનના અવતારની મૂર્તિઓના જે આકાર તે સર્વેને ખોટા કરીને ભગવાનની ભક્તિ ઉપાસના તે થકી ભ્રષ્ટ કરે, અને જો નાસ્તિકનો સંગ થાય તો કર્મને સાચા કરીને પરમેશ્વર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને ખોટા કરી દેખાડે, અને અનાદિ સતશાસ્ત્રના માર્ગ થકી ભ્રષ્ટ કરે. માટે ભગવાનની પાસે માગવો છે. એ 4 પ્રકારના માણસનો કોઈ દિવસ સંગ થશો નહીં. અને વળી એમ પ્રાર્થના કરવી છે, હે મહારાજ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા અને દેહાભિમાન એ આદિક જે અંતશત્રુ તે થકી રક્ષા કરજો, અને નિત્ય તમારા ભક્તનો સમાગમ દેજો. એવી રીતે નિત્ય ભગવાનની પ્રાર્થના કરવી, અને એ કુસંગી થકી ને અંતશત્રુ થકી નિરંતર ડરતા રહેવું.
ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ આપણને પૂજવાનું મળે એ જ મોટામાં મોટું ભાગ્ય છે. ત્યારે કેટલીક વખતે હરિભગતો પર ખોટી અદાવતો નાખીને જેલમાં પુરાવેલા છે, પણ એ ભગવાનના ભક્ત હતા, એને પૂજા ન લેવા દે તો એ જમતા નહીં, જેલમાં અન્ન પાણી લેતા નહીં. ત્યારે ભગવાન પોતે જાતે આવી પોતાના ખંભા પર બેસાડી અને જેલની અંદર આરપાર થઈને એને ઘેર પહોંચાડતા. પણ એનું કારણ ભગવાનની પૂજા છે. ત્યારે પુષ્પથી, ફળથી, નૈવેદ્યથી અને જેટલા તમે પૂજશો એટલા ભાગશાળી બનશો. ભગવાન સ્વામિનારાયણની પૂજા કરીને એક માગવાનું, માગશો તો જ એ કરી આપશે. જે વસ્તુ અતિ મહત્વની છે, જે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાંથી છૂટી પાડનારી વસ્તુ છે, એ સમજાવશે પોતે. અને ભગવાન સ્વામિનારાયણ છપૈયામાં પ્રગટ થયા ત્યારથી આ 4 પ્રકારના માણસોને બહુ જ ભટકાયેલા છે. એ તો ભગવાન હોય ને ટક્કર ઝીલે, બીજાનું તો કોઈનું કામ જ નહીં. ત્યારે આ 4માં જ દુનિયા આટા મારે અત્યારે, અને દુઃખી બહુ થાય. દુઃખી થવાનું કારણ છે. એટલે ભગવાન સ્વામિનારાયણ પાસે પૂજા કરીને, સ્તુતિ એટલે વિનયપૂર્વક સ્તુતિ કરીને એમની પાસે માગવું ને એની ભાષા કેવી એમને શીખવાડી બોલતા. કહો, હે સ્વામિનારાયણ, હે કૃપા સિંધો, એ પોતે શબ્દ વાપરે છે. એમને બધા પર કૃપા કરેલી છે. કૃપા એટલે એનું કંઈનું કંઈ પોતાના આશ્રિતનું એમણે કરેલું જ છે. એ કૃપા સિંધુ કહેવાય છે. સિંધુ એટલે સમુદ્રની સાથે એને પોતે સરખાવે છે અને પોતાના શબ્દો છે. કોઈ સ્વામિનારાયણની કંઠી બાંધેલી હોય અને એનું કાંઈ ન કરેલું હોય એવો તો એકે ઇતિહાસ કંઈ નહીં મળી આવે. કંઈનું કરેલું જ છે એને. ત્યારે એ કૃપા સિંધુ છે. રંકના રાજા એણે જ બનાવ્યા છે, જ્ઞાનીઓ એણે જ બનાવ્યા છે, પ્રતિષ્ઠિત એમણે જ બનાવ્યા છે. એણે કંઈ ને કંઈ કરેલું જ છે બધાનું, પણ આપણે પેલો ચોપડો નહીં એટલે આપણને એનો ખ્યાલ નહીં. એ કૃપા સિંધુ છે, શરણાગત પ્રતિપાલક. એને શરણે જાય એનું રક્ષણ કરનારા છે. આપણો જે મંત્ર છે, કાળ કર્મ યમદૂત ભયાદમ સ્વામિનારાયણ શરણમ, એને શરણે જે જાય છે એની રક્ષા બહુ કરે છે. એ પોતે જ કહે છે. અને એટલી રક્ષા કરી છે ન દુનિયામાં માં કરી શકે, ન બાપ કરી શકે, ન કોઈ કરી શકે. આ બ્રહ્માંડનો કોઈ પણ માણસ ન કરી શકે. ત્યારે શરણાગત પ્રતિપાળક છે એ ભગવાન સ્વામિનારાયણની જે મૂર્તિને આપણે પૂજા કરી એને જે કહેવાનું છે. જેમ આપણે એને પૂજીએ છીએ, જો જાણે તો આપણે કહીએ તો એ કેમ ન જાણે, પોતે જ કહે છે એટલે પછી. પણ આપણે એ ન કહીએ તો એ ન પણ કરે. ત્યારે એ કહે છે કે કુસંગી થકી મારી રક્ષા કરજો. કુસંગી એટલે જેનો સંગ કરવાનો નહીં એનું નામ કહેવાય છે કુસંગી. કુ એટલે નકામો, કુસંગી. રક્ષા કરજો. હવે એ પણ આમાં સમજાવે. એ 4 પ્રકાર છે એના પાછા. એક તો કુડાપંથી. કુડું એટલે મેં કંઈ પણ નહીં, એને કુડાપંથી. એ પંથ અત્યારે થોડા ઓછા થયા, થોડાક રહ્યા છે. બહુ જ તો. બીજા શક્તિપંથી છે, શુષ્ક વેદાંતિ છે અને નાસ્તિક છે. એના પ્રકાર 4 છે.
હવે 4 પ્રકારની એની કઈ કઈ ક્રિયા છે એ શ્રીજી મહારાજ સમજાવે છે. તો જે કુળાપંથી જે છે એ શ્રીજી મહારાજ જોયેલા છે. એ વર્તમાનમાંથી વર્તમાન શું હારામાં હારો વર્તમાનું એ છે કે એક ગ્રસ્ત હોય તે એક સ્ત્રીને રાખીને રહે અને ત્યાગી હોય તે સ્ત્રીઓનો ત્યાગ કરીને એ ઊંચામાં ઊંચું છે. ત્યારે એ કુડાપંથી જે છે હજુ આનું આ વિચાર સજેમાં તો અસંખ્ય ભટકાણેલા છે, હાવ ખલાસ થઈ ગયેલા. ત્યારે કુડાપંથી છે એ મંદિરની અંદર એના ત્યાં એકબીજા વીર્ય લઈને આપે એ એની ક્રિયાઓ હોય છે. અને એની જાત જાતની વસ્તુ છે, પણ વર્તમાનમાંથી ભ્રષ્ટ કરે એટલે આપણે જે બ્રહ્મચર્ય વ્રત છે, જે નિષેધ છે એનાથી ભ્રષ્ટ કરે. એના તો એવા બૈરાના કપડાં હોય એના પહેરવાના, એ બધા એના ભેગા કરે અને એમાં નામ લખે. જે કપડું આવે ને એમાં નામ લખેલું એ સ્ત્રીની. હવે આમાં શું એમાં કરવાનું હતું? પશુ માતા કંઈ છે નહીં, કાંઈ આમાં આવેલું એ જાતની ક્રિયા છે. અને જ્યારે વર્તમાનમાંથી ભ્રષ્ટ થાય એટલે માસનું દૈવત માત્ર જતું રહે છે, પછી રહેતું નથી કોઈનામાં. ત્યારે એક આપણે પોતાની સ્ત્રી હોય પણ વ્રતને દિવસે એ ઉપવાસ કર્યો એનો પણ સંગ કરતા નહીં. અને તમારે જે દિવસે કંઈ પણ વ્રત કરવો હોય તો શરીરમાંથી વીર્યની કાઢતા નહીં, એ એનું એ કારણ છે. એ ક્રિયા જ નહીં થાય પહેલી તો. ત્યારે જે વ્રતની કિંમતમાં કિંમત શ્રેષ્ઠ છે, સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં આ 2 મંદિરો થયા, એક સ્ત્રીનું અને એક પુરુષનું. એ ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયમાં અને આ કળિયુગમાં એ પુરુષોત્તમ હોય ને કરી શકે અને ચાલી શકે. એટલે પુરુષો તેજસ્વી બન્યા અને સ્ત્રીઓ તેજસ્વી બની. દુનિયામાં 2-5 સ્ત્રીઓને મુખ્ય વખાણે તો હજારોની સંખ્યામાં સ્ત્રીઓ તૈયાર થઈ. એનું કારણ ભગવાન સ્વામિનારાયણ છે. વર્તમાનમાંથી ભ્રષ્ટ કરે છે અને વર્તમાનમાંથી ભ્રષ્ટ કરવું એટલે માસમાં કંઈ રહેતું નથી. કોઈ વસ્તુ ભ્રષ્ટ એટલે ભાંગી જાય એટલે ખલાસ થઈ જાય, એમાં કંઈ રહેતું નથી. એ ભ્રષ્ટ કરે છે. ત્યારે આવા કાયમ ભટકાતા રહેવાના અને આવા કાયમ થતા રહેવાના છે. એનો હાવવશ નથી જવાનો. આ દિશામાં તો કંઈ હજુ પ્રયોગ કર્યા કરે જાત જાતના, પણ છેવટે એમાં કાંઈ નથી. રાવણની જે આખી ટીકા થઈ રામાયણમાં, એનું કારણ પેલું વર્તમાન ભ્રષ્ટ થયું, વર્તમાનમાંથી ભ્રષ્ટ થયેલું. નહીં તો એને તો ઘણી સાધના કરી હતી પણ નકામો ગયો. ત્યારે આ વર્તમાનની સંસારમાં પણ એટલી પ્રતિષ્ઠા છે. અત્યારે કોકની સ્ત્રી કોક લઈ જાય તો એ ધમાલ થઈને ઊભી રહી, તરત જ ધારિયા નીકળે તરત જ. એ વર્તમાન જ એવું કિંમતી છે. ત્યારે એ વર્તમાનમાંથી ભ્રષ્ટ કરે એનો સંગ તમે કરતા નહીં. અત્યારે આપણા સભા મંડપમાં જ્યાં સંત હરિભક્તો કથા કરે છે, ત્યાં હજુ આ દિન સુધી ત્યાં અંદર બાઈ બેસતી નથી. અને બાઈને આ દિન સુધી કોઈ સાધુ પુરુષો કે કોઈ એને કાનમાં મંત્ર કહેતા નથી. એ પ્રબંધ ભગવાને કરેલું છે. એ ઘણો ઊંચી કક્ષાનો છે. તમે એક અઠવાડિયું આ વર્તમાન પાળો તો શરીરમાં તેજ આવીને ઊભું રહે. અને આ વર્તમાનમાંથી ભ્રષ્ટ થાવ, આ વર્તમાન છોડી દો, શરીરમાં કંઈ રહેતું જ નથી, ખાલી ખોખું છે. સત્ક્રિયા કરવી હોય ત્યારે આ વર્તમાનની જરૂર પડે, કંઈ ભજન કરવું હોય ત્યારે આ વર્તમાનની જ જરૂર પડે, બીજા વર્તમાનની ના પડે આમાં. ત્યારે અમથા જડ લોકો પણ આ પ્રયોગ કરે છે. એમ કે આ જે સ્ત્રીને પુરુષ બનાવ્યા એ વસ્ત્ર જે છે તો માણસે ઊભા કર્યા છે.
એટલે વસ્ત્ર નકામા છે, પણ એ મૂળ ગયા છે પહેલા ભ્રષ્ટમાં. એ ઘણું દુનિયામાં ચાલ્યા કરે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે આ વર્તમાનને એટલું બધું મજબૂત કર્યું, એને કારણે શ્રેષ્ઠ માણસો બન્યા. એટલે પેલી માથાકૂટ કરવી, મનને રોકવું, બુદ્ધિને રોકવી, ઇન્દ્રિયોને રોકવી, એના કરતાં પેલું જે આખું ગોઠવણી કરી છે એ પુરુષોત્તમ નારાયણની આ બ્રહ્માંડમાં કરેલી છે. બીજા કોઈ આ કરી શકે જ નહીં, કારણ કે આ વર્તમાન જ એ કઠણ છે બહુ જ. સારા સારા માણસોને આ વર્તમાન કઠણ હોય તો સામાન્યતાનો દળો જ ક્યાં છે. અત્યારે અમુક જગ્યાએ આ નોરતા આવે ત્યારે ભાઈઓ પણ એનો કંઈ વિચાર કરતા નથી, એ જોવા જ બેહે છે. બધા ઠેકડા મારે થનથન કરે, 100 રૂપિયા મારા ફેર ના જ. ભાઈ શું નાચીને આમાં ટાંટિયા ઊંચા નીચા કરીને કાઢવાનું તું મેળવાનું હતું તારે? ભાઈ કરે છે એ ઉચ્ચ કક્ષાનું વર્તમાન છે. એટલે સ્ત્રીઓએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ વર્તમાન પાળ્યું. આ અમુક દેશોમાં, ભૂત જેવા દેશોમાં 500 બાઈઓ ભેગી મળીને ભગવાનનું ભજન કરે છે. એ બની શકે નહીં ક્યાંય. અને ઘણી વસ્તુ છે, પણ શ્રીજી મહારાજ ટૂંકામાં સમજાવે છે કે આનો સંગ તમે કરશો કુડાનો તો વર્તમાનમાંથી ભ્રષ્ટ થઈ જશો. અને વર્તમાનમાંથી ભ્રષ્ટ થઈ એટલે પછી કશું રહેતું જ નથી. એ ભજન કરવાને લાયક નથી, એ સારી રીતે જીવવાને લાયક નથી, કોઈ રીતે લાયક રહેતો નથી. એ વાંધો છે, બીજો જ કશો વાંધો નથી. એટલે ભગવાનને કહો અમારું જે વ્રત છે, જે નિષ્કામ વ્રત કહેવાય છે, એ વ્રતને તમે દ્રઢ કરજો. અને આવા માણસનો સંગ થાય તો પણ અમે એમાં ન જઈએ, એ કહે છે. બીજો જે છે એ શક્તિ પંથ. હવે એ શક્તિ પંથ એટલે શરીરમાં શક્તિ પેદા કરવાનું જે કારણ છે એ માંસ અને દારૂ છે. હવે માંસ અને દારૂ જે બે શક્તિ પંથીમાં છે, દુનિયાના દેશો શરીર શક્તિ વધારવા માટે આ બેનો ઉપયોગ કરે છે. અને એ કરે છે અને છેવટ એનું મૃત્યુ પણ એવી રીતે જ થાય છે. ત્યારે એ શક્તિ પંથીઓ છે એ વસ્તુ કોઈ રોકે નહીં, એટલે ધર્મના બાનાઠળ એમાં દાખલ કરી. જે કોઈનું શરીર ખાવું એ કોઈ માનવ જાતિને અનુકૂળે થતું નથી, અને એમને એ કરવાની ક્રિયાનું કામ પણ નથી. જેનું તમે માંસ ખાવ છો એ ક્યાં કોઈનું માંસ ખાય છે? આ પશુ જાતિ છે એ ફળ ફૂલ પાંદડા એવું ખાય છે. આ વાંદરો છે એ ક્યાં માંસ ખાય છે અને ક્યાં દારૂ પીવે છે? એનામાં કેટલી શક્તિ છે? ત્યારે જે માંસ છે એ તો આ આત્માને મલિન કરી નાખે હાવ, અને દારૂ જે છે એ બેભાન કરી નાખે. એ શક્તિ વધારવા ગયા પણ એ ઘટીને ખલાસ થઈ. ત્યારે એ આખો એક પંથ છે, અને ધર્મના બાના હેઠળ અને બહારની રીતે. અત્યારે માણસ અનાજ ખાય તો કે છે એનું લોહી તો થોડુંક જ થાય અને ઘણે સમય થોડુંક થાય, અને આ માંસ તરત ઉતારીએ એટલે તરત જ જાડા થઈ. એમાં ખાય છે આ શક્તિ ઉતારવા. અને જે આ દારૂને માંસની શક્તિ જેમણે ઉતારી એમની શક્તિ જળમાં વપરાણી અને છેવટ નાશમાં વપરાણી. બીજા કંઈ કામ ન લાગી કોઈને. ત્યારે એ દારૂ અને માંસ, એ દારૂ જે છે એ શેમાંથી બને છે એ ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનમાં લખાવેલો છે.
અને જે માંસ છે એ તો કોઈને આપેલું ભગવાને શરીર છે એને કાપીને ખાય છે, અને જે કાપીને ખાય છે એનો આત્મા ખલાસ થઈ જાય છે. એ આત્મા કંઈ પણ સારું કામ કરી શકતો નથી, અને એ આત્મા છેવટ જન્મો જન્મ જ્યારે જન્મ ત્યારે કપાઈને જ બહાર નીકળે છે. ત્યારે એ માંસ અને દારૂ એની માથાકૂટ આખી દુનિયામાં ચાલે છે. એક કે છે મૂકો ને એક કે છે પીવો, બેયનું. ત્યારે એ શક્તિ વધે પણ એ અવળી જ જાય બધાની, હવળી તો કામ જ ના કરે. જ્યારે આત્મા દૃષ્ટિ દ્વારા અને દેહ દ્વારા સારું કર્મ કરવાનું હોય ત્યારે આ બંનેને છોડવા પડે છે. ત્યારે દારૂ અને માંસનો સીધો આપણે અર્થ જાણીએ છીએ, કોઈનું શરીર કાપી નાખે એનું જે માંસ છે, જે લોહી બન્યું ને માંસ બન્યું એ ખાય છે. ત્યારે દુનિયા આમાંનામાં અથડામણમાં છે, અને કોઈ એનાથી સારો માંસ બન્યો નહીં, કોઈ વિજય કામ કરી શક્યો નહીં. મળીને જ બહુ થાય, એનો આત્મા જ જોવો જ ગમે ને એટલો ભ્રષ્ટ થઈ જાય છે. ત્યારે એનો સંગ ક્યારેય થશો નહીં. ભગવાનને પ્રાર્થના કરવી, એ ભગવાન સ્વામિનારાયણ તમે મારા પર કૃપા કરજો, દારૂ પીનારને માંસ ખાનારનો સંગ મને ક્યારેય ન થજો. એ તમે માગશો એટલે એ પ્રમાણે તમારી ગોઠવણી કરી આપશે. એટલે એની પાસે માગવાનું કહે છે. પણ તમારી જો ઈચ્છા નહીં હોય તો પછી નહીં કરે, એટલે માગવાની વસ્તુ કહે છે. જેના ઘરમાં અત્યારે આપણા ભારતીય સંસ્કૃતિમાં જેના ઘરમાં દારૂ આવ્યો અને માંસ આવ્યો ત્યાં કોઈ જાતનું કોઈને હક જ નથી. ભગવાન સ્વામિનારાયણે અહિંસા યજ્ઞ કર્યો, યજ્ઞમાં હિંસા. હવે હિંસાના સંકોચને અર્થે રાજાઓને કહ્યું તમારે યજ્ઞ કરો ત્યારે માંસ ખાવું, ત્યારે તે વગર ના ખાવું. ત્યારે માંસ ને માંસ એ શું છે કે શરીરમાં શક્તિ વધારવી છે. એ શક્તિનો ઉપયોગ જે છે એ થવાનો છે ખોટો જ. કોઈનાથી સારો ઉપયોગ દારૂને પી અને માંસ ખાઈને થયો હોય એવો ક્યાંય સાંભળ્યો નથી, અને સાંભળવાના પણ નથી જ. જેટલું માપસરનું બળ છે ભગવાને જે મૂક્યું છે એટલું જે કામનું છે વધારાનું નુકસાન કરી નાખે. અત્યારે પાશેર દૂધની ટબુડી હોય એમાં તમે અચ્છેર નાખવા જાઓ તો બહાર નીકળી જ જાય, પાશેર જ જાય, એટલું જ કામનું હતું. એક આ મોટરના ટાયર છે એમાં પણ હવા માપની ભરે છે. જો વધારે એને જવા દે તો ટાયરનો ભડાકો એ માણસને ભડાકા કરી નાખે. હા, 14 દુઃખી છે આ બાબતમાં. ઘરમાં બી નરો દુઃખ છે. કોઈ સારો માણસ એમાં થવાનું નથી અને થશે પણ નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયમાં એક વ્રતમાન ધરાવે, સ્વામિનારાયણ ભગવાનનો ભગત થવાનો હોય ત્યારે પણ દારૂ, માટી, ચોરી, અવેરીને જુગાર એનો સંકલ્પ કર, નહીં કરો પછી ભગત થા. ત્યારે જે દારૂ અને માંસ નથી ખાતા એની કિંમત 1000 ગણી ઉત્તમ છે, અને એ ઘરમાં સુખ શાંતિ છે. અને આનો ઉપયોગ જ્યાં જ્યાં થયો તે ઘરમાં નરો કલેશ અને કાં તો મારામારી થઈ જ જાય છે. એ પણ ભગવાનને પ્રાર્થના કરવી કે દારૂ પીનારા અને માંસ ખાનારાનો સંગ ક્યારે હે શ્રી મહારાજ મને કરી આપતા નહીં, એ તમે મારા ઉપર કૃપા કરજો. એટલે એ તમે માગો એટલે એની ગોઠવણી કરી આપે. ત્યારે પછી ત્રીજા છે શુષ્ક વેદાંતી. એનો સંગ થાય તો શુષ્ક વેદાંતી. વેદ વાંચે પણ એમાં ભગવાનનો કોઈ અવતાર થયેલો લખાણ નહીં, એટલે શુષ્ક હાવ બે રે. શુષ્ક હાવ, શુષ્ક એટલે સુકાઈ ગયેલો, મેં કંઈ પણ નહીં, એનાથી કાંઈ થાય નહીં એવા એટલા બધા એ પણ છે, બહુ જ બેહીરા ચાવો એમનામાં છે. ત્યારે એ શું કરે કે એવાનો સંગ થાય તો ભગવાનની મૂર્તિ, ભગવાનના અવતારની મૂર્તિઓ અને આકાર તેના ખોટા કરી નાખે કે એમાં છે જ નહીં કાંઈ. તમે કલ્પીને ઊભું કર્યું છે, ભગવાન તમે કલ્પ્યા છે, એમાં કાંઈ હતું નહીં.
હોય તો એ આવું કરે નહીં, એમ કરીને એનું ખંડન કરી નાખે. અને ભગવાનની જે ભક્તિ છે અને ઉપાસના એટલે ધ્યાન, એમનું ચિંતન, માનસી પૂજા, એનાથી તમને ભ્રષ્ટ કરે. એટલે ભગવાનને કહેવું, એ ભગવાન આવા શુષ્ક હોય, જે તમારા અવતાર થાય, તમે કલ્યાણ કરો, તમે તેડવા આવો, સુખ તમારથી અનેક પ્રકારના થાય, તમારથી ભૂત પ્રેત જાય, એની ઉપાસનાથી મને ભ્રષ્ટ ન કરે, એવા શુષ્ક વેદાંતિનો એ શ્રીજી મહારાજ ક્યારેય મને સંગ ન થજો. તો એ તમને એ પ્રમાણે ગોઠવણી કરી આપે, એટલે તમે સ્વામિનારાયણ ભગવાનના ભગત દઢ રહી શકો. અને આ શુષ્ક તો એ પણ બહુ જ છે, થોડા ભગવાને ઓછા કર્યા, પણ ભટકાણા તો બહુ શ્રીજી મહારાજને બહુ એમને પૂછ્યું તો બધા એનો પરાજય એને કરેલો છે. પણ આપણી એ શક્તિ નહીં હોવાને કારણે આપણે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરવાની કે આવા જે હોય એનો અમને ક્યારેય સંગ થજો નહીં. અત્યારે આપણે કેટલાક આપણા સંપ્રદાયમાં પણ કેટલું કહે ને કે આ જે મૂર્તિ અમારા શરીરમાં રહેશે એટલે બીજું માનવાનું કંઈ કારણ નથી. આ બધા શુષ્ક વેદાંતિના પ્રકારમાં જાય છે અને એ બધાએ પૂજાઈને તાગડધીરના કરવા સિવાય કોઈ એની પાસે બીજો સારો માર્ગ જ નથી. ત્યારે એ શુષ્ક છે બધા. ઘણા છે એ બારે બહુ છે ને અંદર થોડા પેદા થાય છે. શુષ્ક એટલે કંઈ નહીં કરવાનું. એક સારું ગામ છે, એમાં 20 ભગવાન થયેલા, તે સ્વામિનારાયણ ભગવાન થયેલા 20 જેટલા. તે બૈરામ પગ દાબે, ભગવાનને જ કશું અડે નહીં, આને અડાડો જોઈએ 20 બે ચાલ લાવીને. એ શુષ્ક પાકે છે. ભગવાન હોય એને નડે નહીં કશું. ડુંગળી થાય, હોકા પીવી, ઘડીકમાં મખમલના વાઘા પહેરે. આ ભગવાન તે મેં એ ગામના એક સાધુ હતા, તેને મેં વાત કરી, મેં કહું તમારા એ ગામમાં ગયો તો કે હા એ તો બાવળિયાનું વન કે છે. કહો આ કયા બાવળિયા? આ બધા ભગવાન ત્યાં તે કાંટા જ વાગે, કલ્યાણ થાય જ નહીં. હજુ છે ને હજુ 10-12 છે, હવે પાક જ કરે છે. એ તે થા જ કરે. મોટો મખમલનો ટોપો પહેરે, એમ મખમલને લુગડે થઈ જવાતું છે. આને તો સમુદ્રમાં નાખ્યા પછી બહાર નીકળી જાવ લ્યો ડબકામાંથી. આ તે નીકળતું છે કે કશું થાય એનાથી. 2 હાપ જ એને લાવીને બજાડો ને શરીર બાંધો ને, જો દોડાદોડ ન કરે તો. એ બધા શુષ્કો છે, કંઈ પણ કરતા નથી. પાછા વાંચે વચનામૃત, વાંચે સમજાવે ઊંધું, બધું જ. એ શુષ્ક વેદાંતિનો ક્યારેય સંગ થજો નહીં, એવી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરવાની. એટલે આ સંપ્રદાયમાં શુષ્કને કોઈ માનતું નથી. અહીં તો ધ્યાન, ભજન, કથા, વાર્તા, દર્શન, અંતકાળ થાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ભગવાન કે આવી ગયો અહીંયા. એ આ સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય, એની મય શુષ્કતા દાખલ થાય એમ નથી. પણ એવાનો સંગ ન થાય એ તમે મને પ્રાર્થના કરજો. અને જેણે જેણે પ્રાર્થના કરી તે ભગવાન સાંભળે તે પ્રમાણે એના આત્માની અંદર એમણે ઉતરીને જ્ઞાન આપ્યું છે. ત્યારે શુષ્ક વેદાંતિનો સંગ થજો નહીં. અને ઉપાસના જે છે એ ભગવાન સ્વામિનારાયણની આ સંપ્રદાયમાં છે. અને જેણે જેણે એક બાજુ ભજન કરે અને એક બાજુ એના ફોટા આપે, આ પણ ઉપાસનાઓથી ભ્રષ્ટ કરે છે. એના આકારો એક બાજુ આપે અને એક બાજુ બેઠા બેઠા સ્વામિનારાયણ કરે છે. એ પણ સ્વામિનારાયણની ભક્તિ અને ઉપાસનાને ભ્રષ્ટ કરનારી વસ્તુ છે. ભ્રષ્ટ એટલે ખલાસ. ત્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે શુદ્ધ ભક્ત છે એ ભગવાન સ્વામિનારાયણના આકારને જ પૂછશે
એના જ્ઞાનનો ઉપયોગ કરશે, એના નામનો ઉપયોગ કરશે, પણ એ સિવાય કંઈ કરવાનો રહેતો નથી. એક ભાઈ આવા શુષ્કોના ફોટા વેચનારનું એક મંદિર થતું છે. એક જ ગામમાં એ ભાઈ એના મંદિરમાં ના ગઈ. તમારે જે કરવું હોય તે કરો, પણ આને તો નહીં જ માનું, એના મંદિરમાં તો નહીં જ જાઉં. એ શેના કારણે કીધું? ભગવાન સ્વામિનારાયણના જ્ઞાનને કારણે કીધું. ત્યારે જેટલા જેટલા ફોટા આવ્યા એ ઉપાસનાને વિરોધ કરનારા આવ્યા અને ઉપાસનાનું ખંડન કરનારા આવ્યા. એક બાજુ જ્ઞાનનો દાવો કરે અને એક બાજુ પોતાની જાતને પૂજાવે. એ ઉપાસનામાંથી ભ્રષ્ટ કરે છે. એટલે પહેલાં તો શ્રીમાનના વખતમાં ફોટાનો સવાલ જ નહોતો, પણ એમણે કહ્યું છે કે મારા સ્વરૂપ વગર બીજી તમારે ઉપાસના કરવી નહીં. એ પતિવ્રતાની રીત છે, આખી છે. જેમ પતિવ્રતા સ્ત્રી હોય એને પતિને જ પ્રસન્ન કરવો એ જ એનું લક્ષ્ય હોય છે, પણ બીજા પુરુષને રાજી કરવો એનો એ પ્રશ્ન અને વિચાર હોતો નથી. એમ સ્વામિનારાયણ ભગવાનના ભગતોએ પતિવ્રતાની ભક્તિ કરવાની વાત ભગવાન સ્વામિનારાયણે હજારો વખત કરી છે. વૃત્તિ પણ તમારે પતિવ્રતાની રાખવી. એ મુક્તાનંદ સ્વામી લખ્યું, વૃત્તિ પણ તમારી વૃત્તિ સ્વામિનારાયણમાં જ જવી જોઈએ. એ પતિવ્રતાની પેટવૃત્તિ રાખવાની, બીજે નહીં. ત્યારે પુરુષોત્તમ નારાયણને ભજી ભજીને એટલી સામર્થ્યને પામ્યા છે કે જેનું વર્ણન થઈ શકે નહીં. એટલી સામર્થ્ય પુરુષોત્તમ નારાયણને ભજવા થકી પામ્યા છે. એટલે ઉપાસનામાંથી ભ્રષ્ટ કરનારી જે વસ્તુ છે એ આ બધી નાની નાની છે. ભગવાન સ્વામિનારાયણને કહેવું તમારા વગર અમને કોઈની ઉપાસના ન થાય, અને આવા શુષ્ક જ્ઞાનીઓનો અમને ક્યારેય સંગ ન થજો. અને અત્યારે ફોટા આવ્યા, એની કિંમત કંઈ બહુ સારી નહોતી. જાત જાતના ઘરમાં આવ્યા. એ ઉપાસનાને વિરોધ કરનારી વસ્તુ છે. તમારે ઘરમાં સ્વામિનારાયણનો એક આકાર હોય અને બીજા બૈરાના છોકરાના કોઈ ચિત્ર ઘરમાં ના હોય, એ પણ બહુ કામના. ત્યારે એ વિરોધ કરનારી વસ્તુ છે. અત્યારે તમારે દૂધનું દહીં બનાવવું છે ને ઘી બનાવવું તો મીઠું છેટું જ રાખવાનું, લીંબુ છેટું જ રાખવાનું, એને પાડી નાખે, ભ્રષ્ટ કરે. ભ્રષ્ટ એટલે ભાંગી નાખે. એટલે આવા શુષ્ક વેદાંતિઓનો સંગ ન થાય એ માટે ભગવાન સ્વામિનારાયણને કહેવાનું કે હે સ્વામીન, હે કૃપા સિંધો, હે શરણાગત પ્રતિપાલક, આ શુષ્ક વેદાંતિઓથી મારું રક્ષણ કરજો. એની મને કોઈ અસર જ ન થાય એવું તમે કરજો. એક તમે કરશો તો તમારા આત્માની અંદર એ પ્રમાણે કરી દેશે. જે બધી વસ્તુ માગીએ છીએ એમ પોતે જ આ કે અમારી પાસે તમે માગજો. એટલી બધી અલૌકિક વસ્તુ આ છે, ભગવાન બોલ્યા છે. એમની પાસે માગવાનું તમને કહે છે. તો કરી આપવાની શક્તિ હોય તો જ માગવાનું કે નહીં, તો એ કહે છે ને આધારે. ત્યારે જેણે જેણે આવું માગ્યું છે અને કહ્યું છે એ બધા નક્કર વજ્જર બમ ભગત થયા છે. એને કશું કોઈ શાસ્ત્રનો શબ્દ કે બીજાથી અડી શક્યો નથી, બિલકુલ. એક ભાઈ હતી હરિભગત, તેમાં એક ચાર વેદનો કંઈ ભણેલો છે. તે એને ઘેર ઉતર્યો, તે રસોઈબાઈએ સીધું આપ્યું, જમો મહારાજ. પણ એણે પાણી છાંટ્યું, ચોખ્ખો કર્યો, લીપ્યું, બધું કર્યું. તારે ભાઈ કહે છે મેં હાથમાં ચોખ્ખો કર્યો છે કે ચોખ્ખું કર્યું છે કે એવાને વાત ચોખ્ખા લોકો. હું આને કેવું, આ 4 વર્ષ વેદને ભણેલો. હાથમાં ચોખ્ખો, આ બહાર તો તમે લીપ્યું ને પાણી છાંટ્યું ને બધું લીપ્યું ને ગાયનું સાણ મંગાવ્યું બધું મેં કરી આપ્યું, પણ તમે આત્મા ચોખ્ખો કર્યો, ત્યાં ચોખ્ખો કર્યો છે કે અહીંયા ગોબરું છે નરું કહે છે લોકો. આ બાઈ કહે છે આને. એટલે આને અડ્યું નહીં કાંઈ, એનું કારણ આ છે. ક્યાંય પાછા જ ન પડ્યા કોઈ જ. એ ભગવાન સ્વામિનારાયણની પાસે માગેલું છે અને આમ એમણે તો કરી આપ્યું છે. એ શુષ્ક વેદાંતિ છે. ત્યારે એક નાસ્તિક છે. નાસ્તિક, નાસ્તિકનો અર્થ આનાથી નાશે એટલે દૂર જાય, એ નાસ્તિક શબ્દ આવ્યો.
ત્યારે એ નાસ્તિક છે જે નાસ્તિકો છે એ આ મંદિરોને, મૂર્તિઓને, પરચાને એ માને જ નહીં. એ નામ છે નાસ્તિક. તારે નાસ્તિકને કોઈ માને નહીં, એ બીજી વસ્તુ છે. અત્યારે કોઈ નાસ્તિકને કોઈ માનતા રાખી કે મારે ભૂત વળગ્યું છે, કે મારે આમ, કે તમને નાળિયેર ચડાવીશ કીધું છે કોઈને, આ હનુમાનજીને આખું મલક કહે છે, એ નાસ્તિક છે. એ નાસ્તિક શું કરે તો કે એ તો બધું ખોટું કરી દેખાડે. ભગવાન સ્વામિનારાયણના અવતારને પણ ખોટો કરી દેખાડે. એ ભગવાન હોય તો આમ કેમ કરે, ભગવાન હોય તો આમ કેમ થાય. ત્યારે જે નાસ્તિકો છે એ બહુ જ છે, અને એ નાસ્તિકો જેટલા દુનિયામાં હેરાન થાય છે એટલો આસ્તિક તલભાર હેરાન થતો નથી, એટલા દુઃખી થાય છે. બધી રીતે દુઃખી થાય છે નાસ્તિક. ગઢપુરમાં એક હેમા કરીને શેઠ હતા, વણિક. હવે એને નાસ્તિકનો સંગ. એ જ્યારે દેહ મૂકે છે ત્યારે એને જમ આવે છે. ત્યારે એ હેમા એ નાસ્તિક હતો, અને જેમાં એ નાસ્તિકોને માનતો હતો એને સંભાળ્યા, પણ એ જમ પાછા નથી પડતા. કે હેમા તને લઈ જવાનો જ છે, ગઢપુરમાં બનાવ અને ભક્ત ચિંતામણીમાં લખાયેલો. ત્યારે પછી હેમાએ સ્વામિનારાયણ તો જોયેલા હતા, એના સમય આવું છો, પણ એ માનતો નહોતો. પેલું ગોખાવે એવું એટલે. પછી એમાં એ સ્વામિનારાયણ 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 કરવા માંડ્યો. ભગવાન સ્વામિનારાયણ મૂર્તિમાન આવ્યા, જમને કહે પાછા જાઓ, કે ભગવાન આ નાસ્તિક છે, આ તો એ તમારું સ્મરણ એણે ક્યાં કર્યું, તું અવળું એણે કર્યું છે. ભગવાન કે અત્યારે મને સંભાળ્યું નહીં, મને તમે જતા રહો. એ એમો બધાને કહે છે કે આ નાસ્તિકનો સંગ કરશો નહીં. કોઈનાથી આ જમ પાછા ન વળ્યા. આ ભગવાન સ્વામિનારાયણને પ્રતાપે જમ પાછા વળ્યા, માટે નાસ્તિકનો કોઈ સંગ કરતા નહીં. અને ભગવાન સ્વામિનારાયણને માનજો, એનું ભજન કરજો, એવું કહીને હેમાએ દેહ છોડેલો છે. અને એ ગઢપુરમાં આ વાત બધાએ જાણે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કઈ નાસ્તિકોમાંથી બહાર કાઢી લીધા અને આસ્તિક બનાવ્યા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે નાસ્તિકનો સંગ ન થજો, કારણ કે આપણે આ બધું પહોંચી વળીએ નહીં, સમજાવી શકીએ નહીં, એ પાછા ના પડે, અથવા આપણને એનો સંગ લાગે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણને કહ્યું કે ભગવાન સ્વામિનારાયણ, તમને જે ન માને, તમારું જે સ્મરણ ન કરે, એનો સંગ અમને ક્યારેય થજો નહીં. આવી જાતના જે માણસો છે એ ભગવાન એને ક્રિયાથી ઓળખાવે છે. નાસ્તિકો કેવો હોય તો કે એ તો ભગવાનને ખોટા કરી દેખાડે, શાસ્ત્રોને ખોટા કરી દેખાડે, અને ભગવાનના માર્ગથી ભ્રષ્ટ કરે છે. અને અનાદિ જે સત્શાસ્ત્રો તેના માર્ગથી પણ એને ભ્રષ્ટ કરે છે. એમ પ્રાર્થના કરવાની એટલે એક તો કુળાપંથી, બીજા શક્તિપંથી, શુષ્ક વેદાંતી અને નાસ્તિકે 4 પ્રકારની ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન, આનો સંગ તો અમને કોઈ દાડો તમે થતા નહીં, સ્વપ્નમાં પણ આનો સંગ ન થાય. ત્યારે પ્રાર્થના કરવાની વાત કઈ છે એ સ્વયં પોતે કઈ છે. એ પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનને કરવી, અને બીજી એક પ્રાર્થના કરવાની કહે છે કે કામ છે એનાથી કોઈ સંતોષ પામ્યું નથી, એ ભગવાન અમને કામ ન વ્યાપે. નથી સ્ત્રીએ સંતોષ મેળવ્યો, નથી પુરુષે સંતોષ મેળવ્યો, એના તો સૃષ્ટિની એક ક્રિયા છે, ક્રિયામાં સુખ માનીએ, છેવટે બધી ક્રિયા મૂકી દેવી પડે. એટલે કામ છે એનાથી રક્ષણ કરજો.
પછી ક્રોધ છે, એમાંથી કોઈએ કાંઈ મેળવ્યું નથી. ક્રોધમાંથી કાંઈ મેળવ્યું નથી, બધું નાશ થઈ જાય છે. દેહ પણ નાશ કરી દે છે ને, એ ક્રોધ છે. લોભ છે, એમાંથી બધા ગુણ ચાલ્યા જાય છે, કાંઈ પણ મેળવું નહીં. અને મેળવું ભેગું કર્યું તો એ જતું રહેવાનું, કાં તો એ જતું રહેવાનું. એ બધા લક્ષણ છે. એક બ્રાહ્મણ હતા, કાશીએ ભણી અને દેશમાં જતા હતા. એમાં એ ઘર આવ્યું, એ ત્યાં રોકાણા, પણ એ વેશ્યાનું ઘર હતું. એમાં ઉતારો કર્યો. પછી ખબર પડી કે હવે કાંઈ નહીં, ચાલશે, રહ્યા ત્યાં. બાઈ પૂછે છે કે તમે શું શું મહારાજ ભણ્યા? કે 4 વેદ, કૌમુદી, સાંગ, વેદાંત, પંચરાત્ર એ બધું ભણ્યો છો. પાપનો બાપ ભણ્યા છો? કે ના, એ નથી ભણ્યો. અહીં રોકાવ, તમને ભણાવીશ. પાપનો બાપ કોણ? એનો બાપ કોણ? અને બાપમાંથી જ છોકરો પેદા થાય પાપરૂપી. એ તમે ભણ્યા નથી, તો બહુ કાચું રહી ગયું. એ હું તમને ભણાવી દઉં. એટલે બ્રાહ્મણ કે ભાઈ, ઓહો, તો ઘણું સારું. પાપનો બાપ ભણવાનો આવે તો પાપ જેમાંથી નીકળે છે એનો જે બાપ એ ભણવાનો હોય તો બહુ સારું. કંઈ મારે ત્યાં એ જ નિહાળ છે. અહીં તો રોકાણો. સવારમાં નહીં આવ્યો તળાવે, સંધ્યાવંદન કર્યું, પવિત્ર બધું કર્યું, અને ભાઈને કહ્યું તો ચેટી રહેજે, મને અડતી નહીં. મેં કે સારું, કાંઈ વાંધો નહીં. પછી ભાઈએ સીધું મૂક્યું કે જમો, તારું નહીં અનાજ હારું. કે મહારાજ, મારે એક સંકલ્પ હતો કે મારે એક પવિત્ર બ્રાહ્મણને જમાડવા. હું તમને આ 100 રૂપિયા આપું છું અને તમે જમો. પછી એણે વિચાર કર્યો કે એનું જમીશું ને પછી ઉપવાસ કરીને શુદ્ધિ કરશો એટલે કાંઈ વાંધો નહીં. એટલે 100 રૂપિયા લીધા એણે. બાઈએ પછી કહ્યું કે મારે એક સંકલ્પ છે. શું સંકલ્પ છે? મારે જાતે રસોઈ બનાવીને એક બ્રાહ્મણને જમણ. અરે, તું તો વેશ્યા કહેવા, તું તો ગોબરી લાવીને પગે લાગી. મહારાજ, હું 200 રૂપિયા તમને આપું છું, પણ મને રસોઈ કરી મારા હાથથી તમે જમો. એ બ્રાહ્મણે ગણિત કર્યું કે આ બાજરો હોય, ઘઉં હોય, ત્યારે બળદિયાનો ફરેલો હોય છે. બળદિયા મૂતરા હોય મેં બાજરા ઘઉંમાં, એ ખાય છે. માનું અડેલું ખાશું, બધા અડે છે ને, પછી ઢોર અડે, માણા અડે. ખાઈને પછી ઉપવાસ કરીશ, સૂર્યનારાયણના મંત્ર કરીશ, જળમાં સ્નાન કરીશ કલાક, એટલે શુદ્ધ થવાય છે ને શુદ્ધ થાય છે. એટલે ભાઈને કહ્યું સારું, બસ. ભાઈએ 2 રૂપિયા મૂક્યા. રસોઈ બનાવી ભાઈએ. ભાઈને રસોઈ બને, ભાઈ હવે કે તું છેટી રહે, હું શુદ્ધ કરું છું. એટલે ભાઈએ રસોઈ મૂકી, પાણી છાંટ્યું, આમ કર્યું, આમ કોળિયા મૂક્યા 4-5, આ દેવનો આ દેવનો. પાણી મોઢામાં પીધું આચમની કરીને, અન્નને શુદ્ધ કર્યું. ભાઈ આવી પાછી, તું છેટી રહે. મેં હવે શુદ્ધ કર્યું. તો કે મારે એક સંકલ્પ હજુ છે. શું સંકલ્પ? જેમાં કોઈ મરી જાય ત્યારે વાસ નાખે છે, એમ મારે એક સાધુને મોઢામાં કોળિયા મૂકીને જમાડવાનું જે મનોરથ છે. અરે તારા હાથને મારે આમને તેમને કરવામાં. 500 રૂપિયા આપો. બ્રાહ્મણે વિચાર કર્યો કે પહેલાં આપણે અજ્ઞાની હોય ત્યારે ઘણી વખત એવું ખાધું છે ને, ગમે તેનું, દુકાનનું ખાધું, આનું ખાધું, ખાઈને પછી એને 3 ઉપવાસ કરીશ ને અનશુદ્ધ, મારું શરીર શુદ્ધ કરીશ. પછી ભાઈને કે સારું. ભાઈએ 500 રૂપિયા મૂક્યા.
મોઢું પોળું કરો. એટલે આને મોઢું પોળું કર્યું, ઓમ કરીને કર્યું. ભાઈએ 4-5 ચડાવી દીધા, પાડી દીધો બામણને કે રહેવા દે રહેવા દે રહેવા દે. આટલું તમે કાંઈ વિચાર્યું? હું કેવી નાતની, હું શું ધંધો કરું, તમે શું કેવા 1 રૂપિયા હાથર તમે આ મારા હાથનું ખાવા તૈયાર થઈ ગયા. એટલે લોભનો જે પાપનો બાપ છે લોભ, લોભમાંથી બધાએ સારા કર્મ જતા રહે છે. યાદ રહ્યો? પછી બામણે કાન જાળ્યા, ખરી વાત કરી. પછી બામણ ગોગ ગોગ કરે, પાપનો બાપ લોભ, પાપ. આટલા બધા લક્ષણ હેડાઈ ગયા, 4 વેદને ભણેલો, કૌમુદી, વેદાંત. પછી એને કામ બધાને ક્યાં ક્યાં કર્યું? જેને કે પાપનો બાપ ભણ્યા કે ના, પાપનો બાપ લોભ, લોભ લોભ આવ્યો એટલે પાપ આવ્યો, લોભ આવ્યો એટલે પાપનો બાપ લોભ, અને લોભે કરીને લક્ષણ જાય બધા. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એ મુકાયો બધા પાસેથી, વાપરી દો, કરી દો એ કહે છે. ત્યારે આ તમે કથાઓ સાંભળો છો કે ઉત્સાહ થયા, એ શાના થયા? લોભને મૂક્યાના પરિણામે થયા. એ લોભને અને મોહ એ પણ પ્રાર્થના કરજો કે ભગવાન કોઈ દાડો મને આ બધું મારું ન મનાય. મારું મારું જ કરે બધા, જે હોય કશું બીજું વસ્તુ જ નહીં, મારું મારું જ કરેલું. એમાં મન, એમાં મોહ. એટલે ભગવાનને કહેવાય, ભગવાન મારી કોઈ વસ્તુ, દેહ મારું ન થાય, કુટુંબ મારું ન થાય, નાત મારી ન થાય, ગામ મારું ન થાય, એ મને મારું કંઈ ન મનાય, બધું તમારું જ મનાય એવી બુદ્ધિ આપજો. પછી અહંકાર છે, હું આવો નું આવો, અહમ એટલે હું આવો શું આમ છું કે મોડો છું, શું કંઈ પાછો પડ્યો છું, એ બધાએ પાછા પડેલા કે આગળ ગયેલા બધા ઠેકાણે પડી ગયા. અને અહંકાર બધા એના ઓગળીને ખલાસ થઈ ગયા છે. એ મને કોઈ જાતનો અહંકાર ના આપજો. હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, આ બધા હુતા લાંબા થઈને અહંકાર ના આપજો. ઈર્ષા, સારી ઈચ્છા જ નહીં, કશું કંઈ ભજન કરવાની ઈચ્છા નહીં, કંઈ સારું કામ કરવાની ઈચ્છા નહીં. એ મને સારી ઈચ્છા આપજો તમે, જેથી હું સારું કામ કરી શકું. દેહાભિમાન આપતા નહીં, દેહ મારું છે તમે મનાવતા નહીં, એ દેહ પડી જવાનું છે, એ મને બુદ્ધિ આપજો. એ આદિક જે અંતશત્રુ, એ અંત એટલે આની અંદર રહેનારા શત્રુઓ, એનો તમે નાશ કરજો અને તેના થકી મારી રક્ષા કરજો. અને નિત્ય તમારા ભક્તનો સમાગમ દેજો. એટલે એની જોડે બેસું એટલે મને કંઈક સંસ્કાર પડે, એ પણ ભગવાનને પ્રાર્થના કરી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણને કુડાપંથી, શક્તિપંથી, શુષ્ક વેદાંતી અને નાસ્તિક, અને આ કામ, ક્રોધ, લોભ, અહંકાર, ઈર્ષા એ બધાએ થકી રક્ષા કરજો એમ ભગવાનને પ્રાર્થના કરવાની. સ્વયં ભગવાને પોતે કહે છે, એટલે આપણે ટાળવાના સ્વભાવ જે છે એ આ બધાય છે. અને આવાનો સંગ ન થજો એ ભગવાન સ્વામિનારાયણે નાનામાં નાના માણસને કરી આપ્યું છે. ભગવાન મને નાસ્તિકનો પાસ જ ન લાગે, અને કંઈ હરિભક્તોને આ પાસ લાગે. અને એની કથા ભક્ત ચિંતામણીમાં લખાયેલી છે, આપણા ગ્રંથોમાં લખાયેલી છે. અને જેણે જેણે બધાએ શરીર જે હતા એ ભગવાનને અર્પણ કરેલા છે, એ 500 પરમહંસ થયા. એ બધાએ આ જે ભગવાન પાસે માગવાનું કહ્યું છે એ માગવાને પરિણામે આ બધું બન્યું છે. અને જે આપણા મૂળ ગ્રંથોમાં જે શ્રેષ્ઠ વાતો જેની લખાણી, એ બધા આવા ગુણોને કારણે લખાણી છે. અને એટલા માટે ભગવાનની પાસે માગવાનું ભગવાને પોતે કહ્યું. જે વસ્તુ ઘણી અલૌકિક છે, ત્યારે આ પ્રમાણે શ્રીજી મહારાજે માગવાનું કહ્યું. અને તે સમયમાં કેવા હતા આ બધા, એને ભગવાને શુદ્ધ કરીને કરોડો માણસોને દેવ સમાન કર્યા.
તે સમયનું વર્ણન મુક્તાનંદ સ્વામી કરે છે. સહજાનંદ સ્વામી રે ન પ્રગટ આસમે રે પ્રાણી કોઈ પામત નહીં ભવ પાર રે સહજાનંદ સ્વામી રે ના પ્રગટત આસમે રે મતિયાને પાખંડી રે મતિયાને પાખંડી રે શબ્દની જાળ મારે. એટલા બધા ખોટા ગ્રંથો લખાણા છે, એની જાળ આખી એટલે એમાં પૂરી દે, શબ્દોની જાળમાં. આ માછલા પકડાય નહીં કોઈ રીતે, હાથમાં આવે જ નહીં ને, પણ એવી જાળ બનાવે અને એના આંકડા હોય એમાં ગોળ અને ઘઉંની લોપરી બનાવે મૂકે એટલે તારે એમાં જતા રહેશે. એમ શબ્દોની જાળ એટલી બધી બનાવી. આપણા સંપ્રદાયમાંથી જે નીકળ્યા એણે પણ શબ્દોની જાળ બનાવી એટલે એમાં પૂરે બધા એને, પણ શબ્દની જાળ. એટલા બધા નવા નવા કલ્પિત ગ્રંથો ઊભા કર્યા, હજારોની સંખ્યામાં ભગવાને પણ એ જાળ બહુ ભૂંડી, બહુ ખરાબ, એ ભગવાને તોડી નાખી. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે આ માછલા બધા જેમ પુરાય પણ એમાં એક કાતણિયું માછલું હોય, એ જો અંદર ગયું હોય તો એ આમ એની પાંખથી એ ઘસી અને એ નીકળી જાય ને બધાને કાઢી નાખે. એમ ભગવાન સ્વામિનારાયણનો ભગત હોય એ આમાંથી બહાર કાઢી નાખે. મતિયાને પાખંડી રે શબ્દની જાળ મારે, શબ્દની જાળ મારે બાંધી બાંધી બોળત જીવય પાર રે સજાનંદ સ્વામી રે ના પ્રગટત આસમે રે કામી ક્રોધી લોભી રે ગુરુ થઈ બેસતા રે. એ જોઈને વર્ણન કરે છે. એ બધા જે ગુરુઓ થઈને બેઠા હતા હજારો સ્ત્રીઓને રાખતા હતા. એ એમ કે ગુરુનો સંગ કરવો અને ગુરુ પાનું વીરી લેવું એના જેવું કોઈ પુણ્ય નથી, એવું જ કોઈ દાન નથી, એવી કોઈ શ્રેષ્ઠ ક્રિયા નથી. આમ કરી બોલેલા છે. એટલા બધા બોલેલા એ મુક્તાનંદ સ્વામીએ પ્રત્યક્ષ જોયેલા છે. કામી ક્રોધી લોભી રે ગુરુ તયે બેસતા રે જતી સતી જડત નહીં જગમાય રે સજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે રે. જતી અને સતી જડત નહીં. જો સ્વામિનારાયણ પ્રગટ ન થયા હોત તો જ્ઞાન અને વૈરાગ્ય રે ભક્તિ જુરીને રે ભક્તિ જ ખલાસ, કંઈ નહીં. આવા નાવા નરા ટોળે ટોણા ભગવાને જોયા છે. પહેલાં તો ગામને ગોંદરે 300 500 આવે, એ બેસે બધાય કુએ પાણી ભરવા દેની બૈરાને, હાંગીઓ રાખે, ધોકા રાખે, લાકડીઓ રાખે, ત્રિશૂળ રાખે, યુદ્ધ ખેડી જાણે. એ ત્યાં પડાવ નાખે. ગામના મુખી હોય તેને ઉચકીને એના તમુમ લાવી દે કે બોલ, માલપુડાને દૂધપાક કરાવે. એ કરાવે તારે છૂટે. પછી કોઈ ભડકા કરે,
કોઈ ઇન્દ્રિયોને બાંધીને બેહે, બીક જ બહુ લાગે એની. એ ગામમાં આવું ઝુંડ ગયેલું. તે એક કોળી હતો બિચારો, એને ચાલી લાવ્યો. કાળી રોટી ને ધોળી દાળ તું આપે. પેલો કોળી કહે પણ મારી પાસે હોય ને હું શું કરું, હું ક્યાંથી લાવું, હું તો કોદરા ખાઉં છું. કે નહીં, એ સંત કા પ્રતાપ બહુ બડા હૈ. ભાઈ તારે બડો હોય તો તમે જ કરી લો. તારે હવે આનંદ બેહાડ્યો બિચારો. એ કોળીએ વિચાર કર્યો આને હાણે કંઈક કરવું જ જોઈએ. હવે મંડ્યા ને મળે પણ હું કોદરા ખાઉં, તને ક્યાંથી કાળી રોટીની ધોળી દાળ આપું. પછી આ કોળી એટલો બુદ્ધિશાળી હતો. આ રાત્રે બધાએ સૂઈ ગયા. એ કોળી રાતે ઉઠ્યો અડધી રાતે. ત્યાં આના જોડા પડેલા હો જોડે. 2-3 માણા લાવી કોથળામાં ભરી અને એક શહેરમાં વેચે. અને આ કાંઈ વપરાય નહીં, નવા નવા બધાય પહેરીને ફરે બધાય. એનું સીધું લાવ્યો અને આને આપ્યું. ત્યારે બધા બાવા કહેશે દેખ સંત કા કૈસા પ્રતાપ મિલા કે ના મિલા. ત્યારે આ કોળી હશે શું કે મારું તો કશું નથી, તમારા ચરણનો પ્રતાપ છે. ચરણનો એટલે પેલા જોડાનો. બાવા કહે છે સંત કા ચરણ એસા હૈ. એમ કરે. બપોરે જમ્યા. કોળી હતો માથા ભારે આમ, એટલે એ બેસી રહ્યો ત્યાં. આ ખાધું એને. પછી પેલા કોળીને પ્રસાદ કે ના માનજોતી એ તમારા ચરણનું છે, તમે ખાઓ કહે. પછી બધા બાવા નીકળવાના થયા, તૈયાર થવા માંડ્યા. હા ગયો તોપા બધું લીધું. પછી જોડા એક ઠેકાણે મૂકેલા, ત્યાં ગયા જોડો જ ન મળે. કે એટલે આ જૂતા ક્યાં ગયા, આ જૂતા ક્યાં ગયા, એટલે પણ જૂતા ક્યાં ગયા. ત્યારે કોળી કહે છે હું તમને કહેતો હતો કે મારી પાસે ખાવાનું ઠેકાણું, તમે કાળી રોટી અને ધોળી દાળ, એટલે તમે મને છોડ્યો નહીં, મને ભય આપ્યો તમે, એટલે હું જાતનો છું કોળી. એટલે આ તમારા જે જોડા હતા એને વેચી એનું સીધું લાવ્યો છું. ઓ સાલત બહુ બુરા કહે. બાવા ટોળે ટોળા, બીક બહુ લાગતી. મુક્તાન સામે કે જતી, એટલે કોઈ હારો પુરુષ અને કોઈ સતી જ મળત નહીં. જો આ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ ના થયા હોત તો. ત્યારે એ જ્ઞાન અને વૈરાગ એ કહે છે મુક્તાન સ્વામી, ભક્તિ જુરીને રે, એ જુર કે નહીં કોઈ કરનાર. એટલે પછી આનું આ નરો જ જ્ઞાન ને વૈરાગ્ય રે, ભક્તિ જોરીને રે, મરી જરી જાત ન લાગત ક્યાંય રે. ભક્તિ ક્યાંય લાંગત એટલે ક્યાંય દાખલ થઈ શકે નહીં, લાગે ક્યાં, કરે કોણ. એટલો આ ખલાસ થઈ ગયેલો. ત્યારે માંસ ને મદિરા રે, પરત્રિયા સંગથી રે. એનો પાછો શબ્દની જાળમાં ઉતારે. આ ફલાણે માંસ ખાધું, ફલાણે માંસ ખાધું. અને માંસ ખાવું એ યજ્ઞ કરો એ તો મુખ્ય વસ્તુ છે, એમ કરીને એ કરે. અને મદિરા એ હોય એને આમ મૂર્તિને આમ કંઈ રાખે, એને આમ ધરાવે. જો એ જીવતી હોતને આ પીધી હોત તો ગલોટિયું જ ખાઈ જાય. પણ પેલી પથ્થર રૂપે છે એટલે અત્યારે જો એ મૂર્તિમાન હોય ને આ મદિરા પીવે, એ ગલોટિયું ખાધા વગરની રહે જ નહીં. પણ આ બધું કરે એમાં. અને પરત્રિયા સંઘથી, એટલે આ સંઘ છે એ જ ઉત્તમ છે. આ સ્ત્રી પુરુષના સંઘથી ઉત્તમ વસ્તુ જ કોઈ નથી. અને ત્યારે જ એનું ધ્યાન થાય, ત્યારે જ આમ થાય. એવું કેટલું શબ્દમાં ગાલેલું એ ભગવાને સત્સંગી જીવનમાં લખાવેલું છે. આવું આવું એટલા શબ્દની જાળ બ્રહ્માનંદ સ્વામીએ એટલું બધું લખ્યું છે આ વિષયમાં. હજુ એનો અભ્યાસ થશે. આવા માણસો હામેશજી મારે ટક્કર લીધી.
આવા માણસો સામે સાધુઓ ચાલ્યા એ બહુ જ કહેવાય. સાધુએ ઓછા કંઈ માર નથી ખાધા. ત્યારે માંસ ને મદિરા રે પરત્રિયા સંગથી રે ધર્મનો રે રહત નહીં લવલેશ રે સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે રે વધત વટાળ રે ઘણો આ સંસાર મારે. હજુ એક એવો પંચ છે એનું પાણી જે અવેડાનું હોય ઢોરાય પીવે નહીં પીવે એમાં શંકા કરે એને દુઃખ આવશે એટલે બધા એ જ પીવે. અત્યારે આવા ને આવા ખેલ બધા બહુ જ. વધત વટાળ રે ઘણો આ સંસાર મારે વર્ણય ઢારે થઈ એક તાર રે સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે રે નરકના પંથથી રે કોઈ ન મુકાવતા રે. નરકનો જે આ પંચ છે એમાંથી કોઈ મુકાનવા સ્ત્રી ને પુરુષ ને મદ ને નરકનો સંબંધ પરમેશ્વર કોઈ નહીં. નરકના પંથથી રે કોઈ ન મુકાવતા રે. કોઈ ન મળે એટલે આવું કોઈ ન કરત ભવે સે તો યોદ્ધાર રે સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે રે પ્રાણી કોઈ પામત નહીં ભવ પાર રે મુક્તાનંદ કહે છે રે તે તો દુઃખ ટળિયા રે જાઓ એને વારણે વારંવાર રે સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે રે પ્રાણી કોઈ પામત નહીં ભવ પાર રે મુક્તાનંદ કે છે રે તે તો દુઃખ ટળિયા રે. ભગવાને આ બધું કર્યું એટલે દુઃખ માત્ર ટળ્યું. આ બધું આગળ બતાવ્યું હોય. મુક્તાનંદ કે છે રે તે તો દુઃખ ટળિયા રે જાઉં એને વારણે વારંવાર રે સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે રે પ્રાણી કોઈ પામત નહીં ભવ પાર રે. ભગવાન સ્વામિનારાયણ વિશે કહે છે મુક્તાનંદ સ્વામી કે આ સમયમાં જો ભગવાન પ્રગટ ન થયા હોત તો કોઈ સતી અને જતી જડત જ નહીં જગતમાં. એ મુક્તાનંદ સ્વામીએ ટૂંકાણમાં ઘણું એમણે કહ્યું છે. એ આ વચનામૃતને અનુકૂળ છે પૂરું. કોઈ વસ્તુ શ્રીજી મહારાજે કહી હોય ને બરાબર મજબૂત કરેલી હોય એટલું લખાણ કરેલું છે. આ પ્રમાણે ગઢડા પ્રથમ પ્રકરણનું 48મું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.